સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘટના બની હતી। મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી। લારી પર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી। ડિંડોલીમાં રહેતા લક્કી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। જોકે પોલીસે આ મામલે કવાયત શરૂ કરી છે। ખૂનના તરસ્યા સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। આ વખતે આ વિસ્તારમાં હોટ ઓફ ટોપ લિસ્ટમાં ડિંડોલી વિસ્તારનો સમાવેશ થયો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી। લારી પર રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કરવામાં આવી હતી। ડિંડોલીના લક્કી નામના વ્યક્તિની હત્યા કરાઈ હતી। નાસ્તો લીધા બાદ રૂપિયા ન અપાતા બે ઈસમો વચ્ચે મારામારી સર્જાઈ હતી। મારામારીએ હત્યાની ઘટનામાં પરિવર્તન થઈ હતી અને ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં એક નાસ્તાની લારી છે, ત્યાં એક ભાઈ પોતાના પૈસા લેવા માટે આવ્યા હતા। એ દરમિયાન ત્યાં બાજુમાં એક વ્યક્તિ નાસ્તાની લારીમાંથી નાસ્તો લઈને તરત કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર ત્યાંથી ગયો। એટલે આ ભાઈ એને જણાવ્યું કે તું પૈસા કેમ નથી આપતો। આ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ તો જે વ્યક્તિ હતો એણે આ ભાઈને ચપ્પુ મારી દીધું અને ચપ્પુ માર્યા બાદ તે ત્યાંથી નાસી ગયો હતો। જે બાબતને લઈ પોલીસે તરત ફરિયાદ નોંધવાની શરૂઆત કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે। અમે અલગ અલગ ટીમો બનાવી છે અને આ ટીમો પોતાની રીતના કામગીરી કરી અલગ અલગ જે લોકેશન્સ છે એ ચેક કરી અને ફાઇનલી આરોપી આઈડેન્ટિફાઈ થાય જલ્દીથી પકડાય એ માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે। આ ઘટનામાં જે આસપાસના લોકો છે, જે લોકોએ નજરે બનાવ જોયો છે, એ લોકોએ જણાવ્યું કે આ એક જ વ્યક્તિ હતો કે જે પોતે એકલો જ આ નાસ્તાની લારી ઉપર આવ્યો હતો અને એણે જે ભોગ બનનાર છે એની સાથે ઝઘડો કર્યો। ભોગ બનનારે એને એટલું જ જણાવ્યું હતું કે તું આ જે નાસ્તો લીધો છે તે પૈસા કેમ નથી આપે। એ બાબતને લઈ અને ઓલાએ એના ઉપર ચપ્પુથી વાર કરી દીધો અને એક ઘા અત્યારે માર્યા હોવાનું પ્રાઇમરી દેખાય છે। છતાં અમે બોડી છે પોસ્ટમોર્ટમ માટે આપી દીધું છે અને જે પણ મેડિકલ રિપોર્ટ આવશે એ મુજબ આગળનો જે કાર્યવાહી છે કરવામાં આવશે। હાલમાં મરણજનનું નામ લક્કી તરીકે અમને જાણવા મળ્યું છે। એફઆઈઆરની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। એમના જે પેરેન્ટ્સ છે એ લોકો એફઆઈઆર નોંધાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।